તમને છેલ્લે અચાનક એવું ક્યારે લાગ્યું કે સમય તમારા હાથમાંથી સરકી ગયો છે? મને તો થોડા દિવસ પહેલા જ લાગ્યું જ્યારે ડોક્ટરે કીધું કે આંખ ઉપર નંબર આવી ગયા છે અને ચશ્મા પહેરવાનો સમય. ચશ્મા પહેર્યા પછી પહેલી વાર પોતાની જાતને અરીસામાં જોઈ અને અચાનક મનમાં એક વિચાર આવ્યો કે અરે, આપણે તો વડીલ થઈ ગયા. ગઈકાલ સુધી જે ઉંમર ખૂબ દૂર લાગતી હતી, આજે આપણે ઉંમરના ઉંમરે આવીને ઊભા હતા. પણ એક ક્ષણે મને ઉંમરનો અફસોસ નહોતો, ઉલટાનું એક સમજણ મળી કે જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે માનવા લાગીએ કે જે થવાનું હતું એ તમામ થઈ ગયું, હવે કશું જ બાકી નથી રહ્યું. મને એવા લોકો ખૂબ ગમે જે હજુ બીજી ઇનિંગ્સ પર, સેકન્ડ ઇનિંગ્સ પર વિશ્વાસ રાખે છે, કારણ કે એ લોકો જાણે છે કે ઇન્ટરવલ પછી પણ ફિલ્મનો જોરદાર સીન આવી શકે છે. ક્યારેક પ્રથમ ઇનિંગ્સ આપણને ઓળખાણ આપે છે, પરંતુ બીજી ઇનિંગ્સ આપણને ઇતિહાસ રચવાનો સમય આપે છે, અથવા ઇતિહાસ રચવાની તક આપે છે. કેટલાક લોકો 25ની ઉંમરે જ હાર માની લે અને 75 વર્ષ સુધી ફક્ત જીવ્યા કરે, અને કેટલાક લોકો 40, 50 કે 60 પછી પોતાના જીવનની સૌથી મોટી જીત લખે છે. અબ્રાહમ લિંકનની વાર્તા આપણે સૌએ વાંચી છે, અને એવા અનેક ઉદાહરણો આપણા સમાજમાં આપણી વચ્ચે છે. ફરક ઉંમરનો નથી, ફરક છે વિશ્વાસનો. ફરક છે કે એક મોકો હજુ બાકી છે તેવા વિશ્વાસનો. વિશ્વાસ કે બીજી બાજુ હજી પૂરી નથી થઈ. વિશ્વાસ કે નસીબનો એક દરવાજો હજુ ખોલવાનો બાકી છે. આ વિડીયો એવા લોકો માટે છે જે હજુ પણ રાહ જોઈને બેઠા છે, પોતાના સમયની, પોતાના મોકાની, પોતાની પારીની કે પોતાની વારીની. અને એમને હજી પણ ભરોસો છે કે ભગવાને હજુ ગેમ પૂરી નથી કરી, ફાઇલ બંધ નથી કરી. યાદ રાખજો, જીવનમાં ઘણી વખત સૌથી સુંદર સૂર્યોદય ત્યારે થાય છે જ્યારે આપણને લાગે કે હવે અંધારું ક્યારેય પૂરું નહીં થાય. અને કદાચ જિંદગીનો શ્રેષ્ઠ અધ્યાય હજુ લખવાનો બાકી છે, કારણ કે વાર્તા પૂરી નથી થઈ. ઇન્ટરવલ પછીનો ભાગ હજુ બાકી છે. ધન્યવાદ.